નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। તો મિત્રો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCLમાં 700થી પણ વધારે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ ગઈ છે। જી હા મિત્રો, આ ભરતીની અંદર અમુક પોસ્ટમાં તો વાર્ષિક પગાર 50થી લઈને 60 લાખ રૂપિયા સુધી પણ જઈ શકે છે। જી હા મિત્રો, છે ને જોરદાર મજાની વાત। તો ચાલો ફટાફટ જાણીએ કે આ ભરતી શું છે, કોણ અરજી કરી શકે છે, કઈ લાયકાત જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ અને આખી અરજી પ્રક્રિયા શું રહેશે। આ બધું જ આપણે આગળ વિગતવાર જાણીશું, માટે ચોક્કસથી વિડીયોને અંત સુધી જોજો। અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનું આ રોમાંચક વિડીયો। તો મિત્રો, સૌપ્રથમ આપણે આ ભરતી વિશેની કેટલીક મહત્ત્વની બેઝિક માહિતી સમજીશું। તો મિત્રો, આ ભરતી જેની કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે એ HPCL એટલે છે શું? તો મિત્રો, HPCL એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ભારતની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની છે અને હાલમાં આ કંપની દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતીની મુખ્ય વિગતો મિત્રો આ મુજબ રહેશે। તો મિત્રો, સંસ્થાનું નામ શું છે? તો કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL। કુલ જગ્યાઓ લગભગ 731। પોસ્ટ કઈ કઈ રહેશે? તો કે જુનિયર એક્ઝિક્યુટિવ છે, એન્જિનિયર, ઓફિસર, ફાઇનાન્સ ઓફિસર વગેરે વગેરે। બરાબર। અરજી પ્રક્રિયા કઈ રીતની? તો કે ઓનલાઈન રહેશે અને અરજી માટેની છેલ્લી તારીખ તો કે 25 માર્ચ 2026। જી મિત્રો, આ ભરતી ખાસ કરીને તેઓ માટે સારી તક છે જે લોકો સરકારી સેક્ટરની અંદર સ્થિર અને સારા ઉચ્ચ પગારવાળી નોકરી શોધી રહ્યા છે। જી મિત્રો, તો મિત્રો હવે આપણે આગળ જાણીશું કે આ ભરતીમાં કઈ પોસ્ટ માટે શું લાયકાત જોઈશે। જી મિત્રો, તો મિત્રો HPCL ભરતીમાં વિવિધ પોસ્ટ છે અને દરેક પોસ્ટ માટે મિત્રો અલગ અલગ લાયકાત ધ્યાનમાં રાખવામાં આવેલી છે। તો મિત્રો અહીં તમને 1-2 પોસ્ટ માટે નહીં પરંતુ ઓવરઓલ બધી જ પોસ્ટ માટે લાયકાત તમને એક સાથે જ જણાવી દઉં છું। તો મિત્રો, ઓછામાં ઓછું તમારે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે અથવા 3 વર્ષનો ફૂલ ટાઈમ ડિપ્લોમા જોઈશે, આ બંનેમાંથી કોઈ પણ એક, અથવા સાયન્સ ગ્રેજ્યુએટ પ્લસ ફાયર એન્ડ સેફ્ટી ડિપ્લોમાનો કોર્સ, અથવા 4 વર્ષનો એન્જિનિયરિંગ કોર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA કરેલું હોવું જોઈએ, કોસ્ટ એકાઉન્ટન્ટ, MBA અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી, પછી આવશે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ, ફિઝિયોલોજી, પર્સનલ મેનેજમેન્ટ જેવી ડિગ્રી, પછી લોનું જે આવે છે કાયદાનું ગ્રેજ્યુએશન અથવા અન્ય સંબંધિત ટેકનિકલ ડિગ્રી। મિત્રો, અહીં મોટાભાગની પોસ્ટ માટે એન્જિનિયરિંગ અથવા મેનેજમેન્ટ ક્ષેત્રની ડિગ્રી હોવી જરૂરી છે। એટલે અહીં મેં તમને જે આ બધી લાયકાત કીધી એ તમારે બધી કરવાની, બધી જોઈશે એવું નહીં, આ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રહેશે। મોટાભાગે તમારે ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન કરેલું હશે તો મોટાભાગની પોસ્ટ માટે તમે અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જાણીશું કે ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે। તો મિત્રો, HPCL ભરતી માટે ઉમેદવારની ઉંમર પણ નિર્ધારિત કરવામાં આવી છે। આ ભરતી માટે ઉંમરની મર્યાદા આ મુજબ રહેશે। તો મિત્રો, આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 43 વર્ષ હોવી જોઈશે। અને હા, સરકારના નિયમ મુજબ SC, ST, OBC અને અન્ય કેટેગરીના લોકો માટે છૂટછાટ આપવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો, અત્યારે જો તમારી ઉંમર આ રેન્જમાં આવે છે તો તમે ચોક્કસથી આ ભરતીમાં અરજી કરી શકો છો। ત્યારબાદ હવે આપણે આગળ જાણીશું કે આ ભરતીમાં પગાર ધોરણ શું રહેશે। સૌથી રસપ્રદ વાત આવે છે, બરાબર। તો મિત્રો, HPCL જેવી મોટી સરકારી કંપનીમાં પગાર પણ ખૂબ જ સારો એવો આપવામાં આવે છે। આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે, અલગ અલગ જગ્યા માટે પગાર ધોરણ પણ અલગ અલગ રાખવામાં આવ્યો છે। મુખ્ય પગાર રેન્જ આપને આ મુજબ રહેશે। તો મિત્રો, ઓછામાં ઓછો પગાર તમને ₹30,000 મળી શકશે। ત્યારબાદ 30,000થી લઈને 2,80,000 એટલે કે મેક્સિમમ તમને 3 લાખ પ્રતિ મહિના સુધીનો પણ પગાર મળી શકે છે। અને કેટલીક મિત્રો હાઈ લેવલની પોસ્ટ પણ છે જેમાં તમને સીધું જ વાર્ષિક પેકેજ મળે છે। જી હા, કેટલીક પોસ્ટમાં તમને વાર્ષિક પેકેજ 50થી લઈને 60 લાખ રૂપિયા સુધીનો પણ તેમાં પગાર મળી શકે છે।
બરાબર. તે ઉપરાંત કર્મચારીઓને અન્ય લાભો પણ મળે છે જે તમને બીજા સરકારી અધિકારીઓને મળતા હોય એ રીતે, જેમ કે મેડિકલ સુવિધા, પીએફની સુવિધા, પેન્શનની સુવિધા, અન્ય એલાઉન્સ તેમજ અન્ય સરકારી તમામ સુવિધાઓ મળશે. આ કારણે જ મિત્રો HPCLમાં નોકરી મેળવવી એ ઘણા બધા યુવાનો માટે એક ડ્રીમ જોબ માનવામાં આવે છે. બરાબર. ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જાણીશું કે પસંદગી પ્રક્રિયા શું રહેશે. તો મિત્રો HPCL ભરતીમાં ઉમેદવારની પસંદગી માટે અનેક સ્ટેજ રાખવામાં આવ્યા છે. તો પસંદગી પ્રક્રિયા આ મુજબ રહેશે. સૌપ્રથમ તમારો CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. પછી લેખિત પરીક્ષા, ગ્રુપ ટાસ્ક અને ઇન્ટરવ્યૂ. જ્યાં મિત્રો આ રીતનું રહેશે. એમાં સૌપ્રથમ ઉમેદવારને કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને આગળના સ્ટેજ માટે બોલાવવામાં આવશે. આ ભરતી માટે CBT પરીક્ષા એ મે મહિનાના 3જા સપ્તાહમાં લેવાઈ શકે છે. જ્યાં મિત્રો પરીક્ષાની ચોક્કસ તારીખ કંપની દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. હવે આપણે છેલ્લે જાણીશું અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી કે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હો તો તમારે આ સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌ પ્રથમ HPCLની સત્તાવાર વેબસાઇટ છે જે hindustan-petroleum.com ઉપર જવાનું રહેશે. ત્યારબાદ કરંટ ઓપનિંગ્સ વિભાગમાં જવાનું. ત્યારબાદ ઓફિસર્સ રિક્રુટમેન્ટ 2026 એટલે કે આ ભરતી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટર પર તમારી બધી જ વિગતો ત્યાં અપલોડ કરવાની રહેશે. આ પ્રક્રિયામાં તમારે નીચે મુજબની એટલે કે આ પ્રકારની માહિતી ભરવાની રહેશે. તમારું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, કેટેગરી, સરનામું, ઓળખ પુરાવા. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તમારી સહી અપલોડ કરવાની રહેશે. અને છેલ્લે તમારી કેટેગરી મુજબ અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. અને ત્યારબાદ ફોર્મને સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે. આ રીતે તમે ઘરે બેઠા જ ઓનલાઈન HPCLમાં અરજી કરી શકો છો. તો મિત્રો આ હતી HPCL રિક્રુટમેન્ટ 2026ની સંપૂર્ણ માહિતી. તો મિત્રો જો તમે પણ સરકારી સેક્ટરમાં સારી સેલરી અથવા સ્થિર નોકરી શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સારી તક બની શકે છે. ચોક્કસથી એકવાર અરજી કરજો. અરજી કરવા માટેની લિંક છે અને નોટિફિકેશન લિંક છે એ આપને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર મિત્રો. તો મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચોક્કસથી તેને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને આવી જ નવી ભરતી સરકારી યોજનાઓ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મળી આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.